નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા નગરપાલિકા દ્વારા વુમન ફોર ટ્રી ઝુંબેશનો પ્રારંભ। વિરાટ સરોવર ખાતે મહિલાઓને અપાયું માર્ગદર્શન। ભારત સરકારના અમૃત 2.0 મિશન અને ધોળકા નગરપાલિકામાં ભારત સરકારના ડેન્યુલમ દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશનના GULM સંયુક્ત સહયોગથી વુમન ફોર ટ્રી ઝુંબેશની શરૂઆત આજરોજથી થઈ રહી છે। આ વિશેષ ઝુંબેશ અભિયાન દરમિયાન ધોળકા નગરપાલિકામાં નોંધાયેલ સ્વસહાય જૂથ SHG દ્વારા ધોળકા નગરપાલિકાના વિસ્તારમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે। આ અભિયાન પર્યાવરણના જતન સાથે મહિલા સશક્તિકરણની દિશામાં સરાહનીય શરૂઆત છે। આ વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનથી કરવામાં આવશે, જે માટે આજે ધોળકા નગરપાલિકા દ્વારા વિરાટ સરોવર મઘિયા ધોળકા ખાતે સ્વસહાય જૂથોની હાજરીમાં સ્થળ પસંદગી કરેલ છે, જેમાં અમૃત નોડલ અધિકારી આકાશભાઈ પટેલ તથા NULM નોડલ અધિકારી દિનેશભાઈ પંડ્યા તથા સમાજ સંગઠક હર્ષદભાઈ પંચાલ અને ભરતભાઈ ભાટિયાની હાજરીમાં દરેક સખી મંડળની બહેનોને ધોળકા નગરપાલિકાના ચેરમેન કિંજલબેન જોશીના પ્રદસ્તે કીટ વિતરણ કરવામાં આવેલ હતી। સખી મંડળની બહેનોને વૃક્ષારોપણની કામગીરી તથા જાળવણી માટેનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। નમસ્કાર, જય ભારત। મારું નામ પટેલ મોના છે। હું શ્યામ સહાય જૂથના પ્રમુખ છું। આજે વિરાટ સરોવર ખાતે ધોળકા નગરપાલિકા દ્વારા અમૃત મિત્ર યોજના અંતર્ગત વૃક્ષારોપણ અને માવજતની કામગીરીમાં હું જોડાઈ છું। વૃક્ષોની હવા શુદ્ધિકરણ, વૃક્ષોથી થતા ફાયદા વિશે જાણું છું। મારો આ યોજનામાં સમાવેશ કર્યો, તેથી હું ભારત સરકારને આભાર માનું છું। જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ। નમસ્કાર, મારું નામ પટેલ કિંજલ છે। હું ધોળકામાં રહું છું। હું યશ સહાય યોજનામાં પ્રમુખ મેમ્બર છું। આજે વિરાટ સરોવરમાં નગરપાલિકા દ્વારા ખૂબ જ સરસ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું છે। તેમાં મને એક વૃક્ષની મહત્ત્વ સમજાવવામાં આવ્યું કે એક વૃક્ષથી શું ફાયદા થાય છે આપણને। વૃક્ષ છાંયડા માટે, વરસાદ માટે અને ગરમીને ઠંડક કરવા માટે બહુ ખૂબ જ મહત્ત્વનું છે। અમૃત મિત્રની યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં અમારી આ સખી મંડળની બહેનો કામ કરવા માટે અને તેમાં આ જૂથમાં જોડાવા માટે તૈયાર છે। અને આજે આ ભારત સરકારે જે આપણને આ બીડું ઝડપ્યું છે, એમાં અમારી બધી જ બહેનો ખૂબ સરસ કામ કરવા માટે તૈયાર છે। હું ધોળકા નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ધોળકા નગરપાલિકામાંથી સખી મંડળની બહેનોને આ કામ સોંપવામાં આવ્યું છે અને અમને કીટની સહાય પણ આપી છે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।